અત્યારે અમે સાળંગપુર જઈ રહ્યા છીએ. અત્યારે અમે સાળંગપુર દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે 1 વાગ્યો છે. જય સાળંગપુર દાદા, જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. એકદમ ચારે બાજુ લીલોતરી છે. જય અંબાજી માં, જય દાતાર બાપુ, 33 કોટી દેવી દેવતાઓ. જો ગિરનાર ઉપર કેવા વાદળા છે અને આ પણ જુઓ વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે. આ તો તમે કાશ્મીરમાં અત્યારે ગયા હોય ને તમને એવું લાગે. અમે અમરનાથ ગયા હતા એટલે અમને ખબર છે, તમને એમ થાય કે આ કાશ્મીર પણ આવું જ લાગે. પટની ટોપ જઈએ તો રસ્તામાં આવે તો એમ જ લાગે જાણે અમરનાથનો રસ્તો પણ આવો પાકો ન હોય. એકદમ બહુ સરસ છે, પુલ બનાવેલો છે. આપણું જુનાગઢ તો જુનાગઢ છે, તમે ગમે ત્યાં જાઓ પણ જુનાગઢ જેવું તો થાય જ નહીં. અત્યારે અમે પીવા ઉભા રહ્યા છીએ ગોંડલમાં. ગોંડલનો રોડ, ગોંડલના રાજા ભગવતસિંહજી. ખૂબ જ સરસ વ્યવસ્થા, રોડ, રસ્તા, પાણી, લાઈટ છે. ક્યાંય ઉપર દોરડા નહીં. હવેના જે બધા નાખે એ દોરડાવાળા છે જો. અને ભગવતસિંહજી વખતની લાઈટો આવી રીતે હતી. બોટાદમાં પણ સિગ્નલ લાઈટ આવી ગઈ છે. જન્માષ્ટમીના શણગારવા માંડ્યા છે રોડ બધા. આ બોટાદને કેવું સરસ મજાનું શણગાર્યું છે. હજી તો 8 દિવસની વાર છે જન્માષ્ટમીની, પણ સરસ મજાનું શણગારી દીધું છે. હવે બોટાદથી આપણે સાળંગપુરનો રોડ છે તે લઈ લીધો છે. અંડરગ્રાઉન્ડ રસ્તો છે અને કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય કષ્ટભંજન દેવ મહારાજ જય. સરસ છે. અહીંયા જે ભગવાનના ફોટા નથી મૂક્યા જો, એટલે કોઈ પ્રશ્ન કે વિવાદ થવા પણ જ નહીં. અને જુનાગઢમાં છે તો ભગવાનના ફોટા મૂકે ને પછી આવે ગારણ ધૂળ, ભગવાનને અડે એટલે વિવાદ થાય. જો અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. જય કષ્ટભંજન દેવ. જો બનશે તો તમને પણ દર્શન કરાવીશ. આ બાજુ પ્રભુ સ્વામી મહારાજ છે અને સ્વામી મંદિર, અને આ છે કષ્ટભંજન દેવ. જાય પણ જગ્યા ન મળે તો અહીંયા હોટલ છે, ઘણી બધી હોટલો થઈ ગઈ છે. અને બોટાદમાં પણ નજીક જ છે. આ છે ગેટ. આજે થોડી ઓછી ભીડ છે તો ખરી જ, ગાડીઓ ખૂબ જ છે. જય કષ્ટભંજન દેવ.
જય કૃષ્ણ. અમે સાળંગપુર પહોંચ્યા અને સાળંગપુર દાદાની આરતી શરૂ થઈ. એટલે એટલું બધું માણસ હતું કે અંદર પણ જગ્યા નહોતી અને બહાર તો આખું મેદાન ભરેલું હતું. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આરતી ટાણે કેટલું માણસ બધા ઊભા છે. અને આરતી થઈ ગઈ, પછી સ્તુતિ થઈ હનુમાન દાદાની, અને પછી હનુમાન ચાલીસા થઈ. ત્યાં સુધી બધા જ બારોબાર ઊભા રહ્યા. અને પછી અમે એક અલગ ગેટ છે ત્યાંથી જઈ અને દાદાના સન્મુખ દર્શન કર્યા કે જે વીઆઈપી માટે રાખે છે. તો ખૂબ જ સરસ મજા આવી. દર્શન પણ ખૂબ જ સરસ થઈ ગયા. દાદા તો હાજરા હજુર છે. અત્યારે કળિયુગના દેવ માનવામાં આવે છે. અને પછી અમે પાછળ જઈ અને ઘણી વાર બેઠા અને દાદાના દર્શન કર્યા. અડધો કલાક પછી આવો. સરસ તે આઈડિયા દીધા મને. ત્યારબાદ અમે ત્યાં ભોજનશાળામાં ભોજન કર્યું કે જે વીવીઆઈપી લોકો માટેનું છે. ત્યાં અમે ભોજન કર્યું. સમૂહમાં પણ ભોજન છે અને ઘણા બધા વીઆઈપી રૂમ પણ છે. તો ત્યાં અમે ખૂબ જ સરસ મજાની પ્રસાદી લીધી. હેલો. ત્યાં તમે જાઓ છો ક્યાં?
ઉપર ભોલું નથી. આમ અત્યારે 10 વાગ્યા આવ્યા છે પણ મેદાનમાં ચોખ્ખાઈ કેટલી છે, એટલું માણસ હતું, વયું ગયું એટલે તરત જ સફાઈ કરી લીધી છે અને એકદમ તમને ક્યાંય પણ નાનો એવો કચરો જોવા ના મળે. જો આ મેદાન તમે એકદમ જોઈ લો કે ક્યાંય તમને ધૂળ રજ કાગળ કે કાંઈ દેખાય છે, આટલી ચોખ્ખાઈ હોય છે સાળંગપુરમાં. જો અત્યારે 10 વાગ્યા છે રાતના અને એકદમ બધું જ થઈ ગયું, એટલે વાડી ચોળી અને એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે. કેટલું સરસ આ નાનું થોડું મંદિર છે, આ બહુ જ મોટું મેદાન છે, કેટલું મોટું એને સફાઈ કરી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય કષ્ટભંજન દાદા. ચાલુ તો કર. હવે અમે સાળંગપુર થઈ અને ઘરે જઈએ છીએ. જય સાળંગપુર દાદા અને આ બાયપાસ જય સાળંગપુર દાદાની ગંડા અને તપસ્ય. થઈ ગયો વિડીયો.